આ વિરમની ફેક્ટરી આવ્યો હું હતું. વર્કરને બેહીને નાસ્તો કરવા દે. વિરમનો ફોન કરવા દે, નાસ્તો કરવા આવે. વિરમનું ફોન કરવું પડશે. હલો વિરમ, બોલ બોલ ઉદાસ. તો કયો એટલે? અરે હું તો આપણે જે નવી કંપની બનાવી ને ત્યાં ઓફિસે બેઠો છું. અલે આ ઓભર એવું કર્યું નવી ફેક્ટરી. હું તારી જૂની ફેક્ટરી આવ્યો હું અને મસ્ત નાસ્તો બધું લઈને આવ્યો હું. હા, તું મારી જૂની ફેક્ટરી નાસ્તો કરવા બેઠો? તો હાલ કર. અરે તું મારી નવી ફેક્ટરી હું તને એડ્રેસ જે મોકલું છું હમણાં વોટ્સએપ પર, એ ફેક્ટરી તું એ એડ્રેસ ઉપર આવી જાય, તું ફટાફટ નાખી જા કર. અરે તું બીજી બધી વાત છોડી દે, તું ફટાફટ નીકળ ત્યાંથી. અરે બીજી વાત છોડ, તું આગળ ભૂત છે ને, ભૂત તને નહીં છોડ. હું વાત કરી લે. અમારું દિવસ હોય કઈ પહોંચી હા. લે વિરમભાઈ, શું કહેતા હતા યાર? આનું ભૂત નું શું છે આ બધું? એટલે હું તો ફેક્ટરીમાં જોતો તો અજીબ ગજીબ અવાજો આવે ને ચીકારીઓ પડતી હતી બધું. સારું કહાની શું હે ભાઈ? અરે કહાની એવું હોય ને, હા, કે ત્યોકાની જે ફેક્ટરી મારી જૂની ફેક્ટરી ખરી ને, ત્યાં એક મારો જૂનો કારીગર હતો મોન્ટુ કરી. એ મોન્ટીએ મારા કામ ગદ્દારી કરી. ત્યાં શું કર્યું તું ભાઈ? એ અંદર વાત હતી, હા બરોબર. એ અંદર પછી બધા લડ્યા. એને પાછળથી એક બીજા કારીગરે હે ને એને માથામાં મારી ને એને તો મરી ગયો. તે અત્યારે હીરો થયું છે. અને સારું ઓજાસ, હવે તું બેસ અને હું જઉં છું, બરોબર? આ જે સત્ય હકીકત ને એ મેં તને કીધી. હવે બીજી વખત ત્યાં ના જતો, મહેરબાની કરી. હો, હવે હું નીકળું છું ભાઈ. તું શી કોણ?
સાચું બોલ સાચું બોલ. હું કહું છું તારા અંગા શું થયું હું કહું છું બધું કહું છું કહું છું. હા હા નમસ્કાર શેઠ. હા નમસ્કાર. હા તમે મને જે કહ્યું હતું ને કે પેલા ફૂલમાં જે આપણે મિલાવટ કરવાની છે, હા એ ઓલરેડી મેં અંદર ખાને કરી નાખી છે. હા હા પહોંચી જશે, પણ ખબરદાર જો હો, આ વાતની કોઈને પણ કાને વાત પડવી જોઈએ નહીં. હા તમે કીધું એ પ્રમાણે મેં કરી દીધું છે, પણ જે પેમેન્ટ તમારે પહેલા કરાવવું પડશે, એના પછી અહીંથી માલ ડિલિવરી કરીશું. હા હા એ તમે જે કીધું હતું ને એ ચોખામાં કે પ્લાસ્ટિકના દાણા, પ્લાસ્ટિક વાળા ચોખા ખાઈ નાખી દીધા છે. ફૂડ પોઈઝનિંગ થશે, 100% થશે જ. તમારું જીનાકન જે ચાલે છે ને કે જેને પાડવાનું છે બીજાના વતી, તમારું નામ નહીં આવે. તમે જેને બદનામ કરવા માંગો છો ને એ ઓટોમેટિક બદનામ થઈ જ જશે આ રીતે. હા ફૂડ પોઈઝનિંગ થશે, બાળકો બધા બીમાર પડશે તો નામ એનું જ આવવાનું. આશ્રમ એ ચલાવે છે. હા બરોબર. પોઈઝન બાળકો માટે આવું કરી રહ્યું. 100% મને એવું લાગે છે કે આ રીતે સાંભળી ગયું છે. આ વાત જો બહાર પડશે ને તો મારી કંપની બંધ થશે, મારો પ્રોફિટ જેટલો નફો વધ્યો છે ને એ બંધ થઈ જશે, મને કંગાલ કરી નાખશે ને મને ખોટો ફસાવશે આઈડિયો. એક કામ કરું અને પોગલાઈ અને બોલે નહીં બોલાય પતાવી દઉં, કારણ કે આખા ગોડાઉનમાં કોઈ છે નહીં. એવું જ કરવું પડશે, મારે બોલાવવું પડશે એને પાછું. બોલો બકા. હું તું હે આપણે તારું કોમ. ના મારે નહીં આવું, કાળું દોરું બધું કર્યું છે, મારે નહીં આવું. અરે પણ તું પેલા મારી વાત તો સાંભળ બક્કા. કઈ કાળું ધોળું નથી, તું સમજ તો ખરો. ના અરે પણ તું આટલા વર્ષથી મારા ત્યાં નોકરી કરે, તને એટલી તો ખબર હશે ને કે હું કઈ કાળું ધોળું નથી કરતો, બરોબર? જો અરે યાર યાર મેં હોભરી ગયો મારા કોને. અરે યાર તું એ બધી વાત છોડ, હું તને હું કહેવા માંગુ તું જો હું બધાને કહી દેવાનો છું, બધું જાહેર કરવાનો હું. અરે એમ નથી કેતો, તું હજી સમજ. આ તો મરી ગયો. એક કોટો તો વચ્ચેથી કાઢી નાખ્યો. હવે મારો પ્રોફિટ હતું નિયમ જ થશે. હવે આને હગે બગે કરી દેવું પડશે. મને એવું લાગે આ કંપનીમાં એક ખાડો કરે નહીં નહીં જાણે દારી દેવું પડશે. કંપનીમાં આ લઈ લેવું પડશે ફટાફટ. છે ને એક ઓજાર લઈ અહીં નહીં દાટી દઉં. મને માફ કરજો, માફ કરજે, મને માફ કરજે. ખોટું કર્યું ને મને માફ કરે. તારા કર્મોની સજા